હેલો મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ સીસી 2026 આવી ગઈ છે. ઘણા લોકો એ કન્ફ્યુઝનમાં છે કે પ્રી કરવું કે મેઇન્સ કરવું, અને એ કન્ફ્યુઝન હોવું પણ જોઈએ, કારણ કે આપણને અત્યારે ખ્યાલ નથી આવતો કે આપણે પ્રીમાં ધ્યાન આપીએ કે મેઇન્સમાં ધ્યાન આપીએ. બીકોઝ આપણને અપીલિંગ લાગે છે કે પ્રી નહીં થાય તો મેઇન્સ, અને મેઇન્સમાં માર્ક નહીં લાગે તો મેરિટમાં જ નામ નહીં આવે તો શું કામનું. એટલે આ કન્ફ્યુઝન એક સામાન્ય વસ્તુ છે કે એનો મતલબ એવો થાય છે કે તમે મહેનત કરો છો અને તમે સિરિયસ છો. જો તમને આવું કન્ફ્યુઝન થાય છે તો અત્યારે એ વસ્તુ સમજવી પડશે કે અત્યારે કોને શું કરવું જોઈએ, પ્રિલિમ્સ કે મેઇન્સ કે બંને, અને બંને કરવું તો કઈ રીતે કરવું. તો એના ઉપર થોડું ડિસ્કશન કરીએ અને લોકોના જે ક્વેશ્ચન છે, લોકોની જે કન્ફ્યુઝન છે એને ક્લિયર કરવાનો પ્રયત્ન કરીએ. લાસ્ટ વિડીયોમાં આપણે એટલે કે ગઈકાલે આપણે ડિસ્કસ કર્યું કે તમારું સ્ટેટસ પહેલા તમારે જાણવું ખૂબ જ જરૂરી છે કે તમે અત્યારે ક્યાં સ્ટેન્ડ કરો છો. આપણામાંથી 4 કેટેગરીના લોકો હશે જે આ વિડીયો જોતા હશે, કે ત્યાં તો નવા હશે કે જે ફર્સ્ટ ટાઈમ આ એક્ઝામની તૈયારી માટે ફોર્મ ભર્યું છે અને ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપવાના છે. અમુક લોકો એવા હશે કે જેમને લાસ્ટ ટાઈમ એક્ઝામ આપી હતી પણ એ પ્રી ફેલ થયા હતા. અમુક લોકો એવા હશે કે જેમણે પ્રી પાસ કરી હતી પણ એમને એ કે બી કોઈ સર્વિસ મળી નથી, એમને મેઇન્સ ફેલ થયા હતા. અને ઘણા લોકો એવા હશે કે જે બી તો પાસ થઈ ગયા છે પણ એમને એ પાસ કરવામાં થોડા માર્કથી રહી ગયા હશે, અથવા તો એમાં લેંગ્વેજનો ઇશ્યુ નડી ગયો હશે. તો આ 4 કેટેગરીના લોકો હશે જે આપણે લાસ્ટ વિડીયોમાં આપણે ડિસ્કશન કર્યું હતું કે આમાંથી આપણે એ વિચારવાનું છે પહેલા કે આપણે આમાં ક્યાં સ્ટેન્ડ કરીએ છીએ અને આપણે અહીંયા ક્યાં છીએ. તો આ સ્ટેટસ જાણ્યા પછી જ આપણને ખબર પડશે કે આપણે હવે શું કરવાનું છે. આપણે ઇશ્યુ શોધવાના છે, તો આપણે એના ઉપર ફોકસ કરવાનો છે. તો હવે બેટર ઓપ્શન શું હોઈ શકે છે? હવે આ 4 કેટેગરીના લોકો છે, ધારો કે મેં નક્કી કર્યું છે અથવા તો મેં જોયું છે કે ભાઈ હું અહીંયા સ્ટેન્ડ કરું છું, હું અત્યારે અહીંયા છું, તો મારે શું કરવું જોઈએ. તો આપણે એના ઉપર થોડો વિચાર કરીએ કે ફર્સ્ટ ઓફ ઓલ, જો તમે નવા છો અથવા તમે પ્રી ફેલ કરી છે લાસ્ટ ટાઈમ, તો તમારે બંને પર ફોકસ કરવાનું છે, પણ પ્રિલિમ્સ ઉપર વધારે ફોકસ કરવાનું છે. પ્રિલિમ્સ ઉપર ફોકસ કરવાનું છે એનો મતલબ શું થશે કે તમારે જે પણ ટોપિક્સ છે સિલેબસના, જે પણ પોઈન્ટ્સ છે એ તમામમાં તમારે ધ્યાન આપવું પડશે, એની અન્ડરસ્ટેન્ડિંગ વધારવી પડશે. અને અન્ડરસ્ટેન્ડિંગ વધારવાની સાથે સાથે પ્રેક્ટિસ પણ હેવી લેવલ પર કરવી પડશે. બીકોઝ મેથ્સ છે, રીઝનિંગ છે, ગ્રામર છે, એ તમામ વસ્તુઓ પ્રેક્ટિસ સિવાય શક્ય નથી. ધારો કે ફોર એક્ઝામ્પલ છંદ છે અથવા તો અલંકાર છે અથવા તો મેથ્સ કે રીઝનિંગ છે, તો એ તમામ વસ્તુ જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નથી કરવાના ત્યાં સુધી તમને સમજાવવાની નથી, ત્યાં સુધી તમને ખબર નથી પડવાની કે તમે ભૂલ ક્યાં કરો છો. એટલા માટે જો તમે નવા છો અથવા તો તમે લાસ્ટ ટાઈમ તમે પ્રી ફેલ કરી છે, તો તમારે પ્રેક્ટિસ ઉપર વધારે ફોકસ કરવાનું છે. આફ્ટર કે તમે બધા તમામ ટોપિકને સારી રીતે સમજી લો, એટલે સારું ગાઈડન્સ મેળવો. સારું ગાઈડન્સ મેળવ્યા બાદ પ્રેક્ટિસ વધારો, જેટલી બને એટલી વધારે પ્રેક્ટિસ કરો, અને દરરોજના શેડ્યુલમાં તમારા પ્રેક્ટિસને થોડો સમય આપો. હવે તમારે મેઇન્સને ચોક્કસપણે ચૂકવાની નથી, બીકોઝ હજુ પ્રિલિમ્સની ડેટ આવી નથી, હજુ મેઇન્સની પણ ડેટ આવી નથી. તો તમારે આ વસ્તુ ધ્યાન રાખવી પડશે કે અત્યારથી તમે મેઇન્સનું બેઝિક કરી લો. તમે સમજી લો કે જીએસના ટોપિક શું કહેવા માંગે છે, તમે જીએસના લેક્ચર્સ ભરી લો, તમે ગુજરાતીના જે ટોપિક છે એને સમજી લો કે પત્ર કોને કહેવાય, ચર્ચા પત્ર કોને કહેવાય, એ બધી તમામ વસ્તુ સમજી લો. તમે ઇંગ્લિશમાં સમજી લો તમે કે લેટર કઈ રીતે લખવાનો હોય છે, નિબંધ કઈ રીતે લખવાનો હોય છે. તો તમામ વસ્તુના બેઝિક્સ અત્યારથી ક્લિયર કરવા ખૂબ જ જરૂરી છે. ભલે તમે પ્રેક્ટિસ નથી કરી શકતા, અને જો તમે તમારા દિવસના સમયમાં પ્રેક્ટિસ માટે સમય કાઢી શકો તો દેટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ. કે તમારે આવો દિવસ જ નહીં આવે, ડાયરેક્ટ તમે ગ્રુપ એ સુધી પહોંચી શકો છો જો તમે બંનેને મેનેજ કરી શકો તો. એટલા માટે મારું સજેશન તો એવું જ છે કે બંનેને બેલેન્સ કરવાનું છે, પણ આને જરા પણ આપણે હલકામાં લેવાનું નથી કે લાસ્ટ ટાઈમ મારાથી નહોતું થયું, આ વખતે હું ગમે એમ કરીને કરી લઈશ, એટલે ચાલશે, હું થોડું લાઇટલી લઈશ, તો હું અત્યારે મેઇન્સ પર ફોકસ કરું. એવું નથી કરવાનું. અત્યારે બંને વચ્ચે બેલેન્સ કરવાનું છે, પણ વધારે ભાર આપણે પ્રિલિમ્સને આપવાનો છે. બીકોઝ જો પ્રિલિમ્સ જ નહીં થાય તો મેઇન્સ કંઈ કામની નથી. ઠીક છે ને, આપણને આપવા જ નહીં મળે. હવે આપણે એના ઉપર ડિસ્કશન કરીએ કે તમે પ્રી લાસ્ટ ટાઈમ પાસ કરી હતી પણ તમને એક પણ સર્વિસ નહોતી મળી, એ કે બી, અથવા તમને બી સર્વિસ મળી છે પણ તમે એ માટે થ્રાઈવ કરો છો કે અમારે એ સર્વિસ જોઈએ છે, તો તમારે પણ સેમ બંને પર ફોકસ કરવું પડશે, પણ મેઇન્સ ઉપર વધારે ફોકસ કરવું પડશે. તમારું ધ્યાન શું હોવું જોઈએ કે તમારે મેઇન્સમાં માર્ક કેમ ઇમ્પ્રૂવ કરવા. બીકોઝ તમે ઓલરેડી મેઇન્સ આપી છે એટલે તમને બેઝિક આઈડિયા છે કે મેઇન્સમાં પેપર કઈ રીતે હોય છે, આન્સર કઈ રીતે લખવાના હોય છે, સમય કેમ ઘટે છે, એ તમામ જે ફેક્ટર્સ છે એનાથી તમે વાકેફ છો. હવે તમારે શું કરવાનું છે કે તમારે જે પણ માર્ક્સ આવે છે એ માર્ક્સમાં તમે +1 કે +2 કેમ કરી શકો એના માટેની તમારે ગેમ રમવાની છે. એટલે તમારે પ્રિલિમ્સમાં અત્યારે પ્રેક્ટિસ સિવાય બીજું કંઈ કરવાની મન નથી લાગતું જરૂર છે, બીકોઝ તમે ઓલરેડી પાસ કરી ચૂક્યા છો અને પ્રેક્ટિસ ચૂકવાની પણ નથી. કારણ કે એવું પણ થઈ શકે છે કે લાસ્ટ ટાઈમ તમે મેઇન્સ આપી હતી અને આ વખતે તમને મેઇન્સ આપવાનો મોકો પણ ના મળે. એટલે પ્રિલિમ્સ માટે પ્રેક્ટિસ આપણે કમ્પલસરી શરૂ જ રાખવાની છે. જ્યારે મેઇન્સ માટે આપણે વધારે ફોકસ શેમાં કરવાનું છે, મેં તમને કહ્યું કે ઇમ્પ્રુવમેન્ટ ઉપર. એના ઉપર આપણે ડિસ્કશનમાં આગળના વિડીયોઝમાં વાત કરીશું કે ભાઈ મેઇન્સમાં ઇમ્પ્રુવમેન્ટ માર્કનું કઈ રીતે કરવું, અથવા તો પ્રિલિમ્સમાં પ્રેક્ટિસમાં શું શું ધ્યાન આપવું, હરેક ટોપિકને ડિસાઇફર કેમ કરવા, હરેક ટોપિકને સમજવા કેમ, એના ઉપર આપણે ડિસ્કશનમાં ધ્યાન આપીશું. પણ એક વસ્તુ આ ડિસ્કશનમાંથી સમજો કે બંને જરૂરી છે, બંને ઉપર ધ્યાન આપવું પડશે. તમે કોઈ પણ કેટેગરીમાં હોય, જો તમે પ્રિલિમ્સ ઉપર અત્યારે વધારે ધ્યાન આપો છો તો મેઇન્સનું તમારે બેઝિક્સ તો કરવું જ પડશે, અને પ્રેક્ટિસ કરી શકો તો વધારે સારું. બીકોઝ આ જે લોકો છે
એ આ લોકો જોડે કમ્પેટ કરવાના છે કે જે લોકો ઓલરેડી મેઇન્સ આપી ચૂક્યા છે, જે લોકો ઓલરેડી પાસ કરી પણ ચૂક્યા છે. ઠીક છે, એ લોકોને ખબર છે આ લોકોને કે મેઇન્સ કઈ રીતે લખવાની હોય છે, સમય મર્યાદા કઈ રીતે સાચવવાની હોય છે, કેટલા શબ્દોમાં કેમ આપણે જે કેવું છે કહી દેવું જોઈએ. તો આ લોકોને બધી ખબર છે. એટલે જે આ લોકો છે નવા છે અથવા તો જે પ્રી ફેલ થઈ છે, મેઇન્સ લખી નથી, એમના માટે આ ફેક્ટર નવો છે અને આ લોકો પાસે આ વસ્તુ એડિશનલ છે. એટલે આપણે થોડી વધારે મહેનત કરવી પડશે. આપણે પ્રિલિમ્સમાં પણ મહેનત કરવાની છે અને મેઇન્સમાં પણ આપણે બેઝિક ક્લિયર કરવાનું છે. એટલે એટલા માટે જ કોઈ પણ હોય, તમે આ કેટેગરીમાં હોય, આમાં હોય કે આમાં હોય કે આમાં હોય, અત્યારે મેઇન્સની તૈયારી કરવી પણ એટલી જ જરૂરી છે જેટલી પ્રિલિમ્સની જરૂરી છે. પણ આ લોકોને પ્રિલિમ્સમાં કોઈ છૂટછાટ નો ઓપ્શન નથી. જેમ કે આ જે લોકો છે, આ બે કેટેગરીના લોકો છે, તે લોકો માત્ર પ્રેક્ટિસ કરીને પ્રિલિમ્સ પાસ કરી શકશે, પણ આપણે અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવાની છે અને આપણે વધારે પ્રેક્ટિસ કરવાની છે. સેમ અપ્લાઇઝ ટુ ધીસ કે તમારે મેઇન્સમાં શું કરવાનું છે આપણે વાત કરી છે અને આગળના વિડીયોઝમાં આપણે વાત કરતા રહીશું કે શું શું કરવું જોઈએ. હવે બેઝિકલી પ્રિલિમ્સ અને મેઇન્સમાં 5 જ ફેક્ટર છે. પ્રિલિમ્સમાં તો 2 જ, મેથ્સ અને રીઝનિંગ અને ગ્રામર. હવે આ તમામ વસ્તુ છે તેને કરવા માટે પ્રેક્ટિસ ઇઝ મસ્ટ. તમારે પ્રેક્ટિસ કરવી જ પડશે. તમે સમજ્યા છો, એ સમજ્યા ઠીક છે, તમે સારી રીતે સમજ્યા છો, પણ તમે સમજ્યા છો એ સાચું છે, ખોટું છે, કેટલું અધૂરું છે, કેટલું પૂરું છે, તમે સમજ્યા જ છો કે નહીં, એ તમને કોણ કહેશે? એ તમને પ્રેક્ટિસ કહેશે. એ તમારું લાઇમલાઇટ બનશે. એ તમને જણાવશે કે ભાઈ તમે જે સમજ્યા છો એ કેટલું સાચું, કેટલું ખોટું, તમારી અન્ડરસ્ટેન્ડિંગ કેટલી છે, તમારી એપ્લિકેબિલિટી કેટલી છે, તમારું કોમ્પ્રિહેન્શન કેટલું છે, એ પ્રેક્ટિસથી જ ખબર પડશે. એટલે આ એક સાયકલ છે કે પ્રેક્ટિસ કરવી, ત્યારબાદ એની અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવી, ત્યારબાદ રિવિઝન કરવું, ફરીથી પ્રેક્ટિસ કરવી. એટલે પ્રેક્ટિસ જ તમને કહેશે કે તમારું અન્ડરસ્ટેન્ડિંગ કેટલું છે અને તમારે કેટલા રિવિઝનની જરૂર છે અથવા તમારે કેટલા પ્રેક્ટિસની જરૂર છે. એટલા માટે આ વસ્તુ ખૂબ જ જરૂરી છે બંને માટે, ગ્રામર અને મેથ્સ અને રીઝનિંગ. બીકોઝ મેથ્સ અને રીઝનિંગ લોજિકલ તો છે જ, પણ ગ્રામર પણ એટલું જ લોજિકલ છે. એ આપણને બધાને ખ્યાલ છે. એક્સેપ્ટ કે અમુક ટોપિક્સ, અમુક પોઈન્ટ છે, લાઈક કહેવતો છે, એવા જે મુદ્દાઓ છે ગ્રામર રિલેટેડના, તો એમાં ઘણી વખત લોજિક અપ્લાય નથી થતા, પણ મોસ્ટલી ગ્રામર લોજિકલ છે. એટલા માટે આ તમામ વસ્તુ છે એ પ્રેક્ટિસ સિવાય થવાની નથી. એટલે પ્રેક્ટિસ ઇઝ કમ્પલસરી, પ્રેક્ટિસ ઇઝ મસ્ટ. તમારે જો પ્રિલિમ્સ તમારા માટે અડચણ અથવા તો તમે નવા હો, બીકોઝ ઘણા બધાને ખબર છે, જે લોકો ફેલ થયા છે એમને ખ્યાલ છે કે 1 અથવા તો 1.5 માર્કથી ફેલ થવું એ બહુ જ બહુ જ હાર્ડ ફેલ છે. બીકોઝ આમાં ઘણા લોકો એવા હોય છે કે જેમનું કોમ્પ્રિહેન્શન એટલે કે ગુજરાતી, ઇંગ્લિશ, જીએસ બહુ સારું લખી શકતા હતા, પણ પ્રિલિમ્સના લીધે તે લોકો બહાર છે. એટલા માટે આપણે અહીંયા ધ્યાન આપવાનું છે, માર્જિનથી અંદર આવવાનું છે. ફોર એક્ઝામ્પલ, ધારો કે કટ ઓફ છે એ નોર્મલાઇઝેશન થાય તો ઠીક છે, અથવા તો ઓફલાઈન લેવાય તો વન ઓફ ધ બેસ્ટ. પણ ધારો કે ફોર એક્ઝામ્પલ કટ ઓફ છે એ 70 રહેવાનું છે. હવે 70 કટ ઓફ રહેવાનું છે તો આપણે ગમે એમ કરીને 90 માર્ક્સ લાવવા જ પડશે. જ્યાં સુધી આપણે 90 માર્ક્સ નહીં લેવાય ત્યાં સુધી આપણામાં શ્યોરિટી નહીં આવે રિઝલ્ટ સુધીની, અને આપણે મેઇન્સ માટે પ્રિપેર નહીં કરી શકીએ. એટલા માટે જેટલું પણ બને આપણે જેટલા વધારે માર્ક લાવી શકીએ એટલું સારું. કારણ કે જેટલા આપણે સેફ સાઈડમાં હશું એટલા જ આપણે કન્ફર્મથી, એટલા જ આપણે મોર વિગરથી આપણે આ મેઇન્સની તૈયારી કરી શકશું. અને મેઇન્સમાં સિમ્પલ છે, ગુજરાતીમાં ટોપિક સમજવાના છે, તેમના ફોર્મેટ સમજવાના છે, તેમની ડિમાન્ડ સમજવાની છે. અંગ્રેજીમાં સેમ જ છે, આની ડિમાન્ડ સમજીએ એટલે અંગ્રેજી પણ સહેલું જ છે. અહીંયા થોડું ગ્રામર અને વાક્ય રચના સુધારવી પડશે, બીકોઝ આપણે ગુજરાતી મીડિયમમાંથી ભણ્યા છીએ, ગુજરાતીમાં જ આપણે મોટા થયા છે. એટલા માટે અંગ્રેજી બધા માટે થોડો એક હેડેક હોય છે. તો અહીંયા આપણે ગ્રામર અને વાક્ય રચના શીખી અને એને સુધારવાનો પ્રયત્ન કરશું. અને જીએસ તો બધાને ખબર છે, જે વાંચ્યા છે એ જ લખવાનું છે, પણ છતાં પણ એમાં પણ ડિમાન્ડનો રોલ ઘણો મોટો છે, તે સમજવાની જરૂર છે. તો આ બેઝિક નેસેસિટીઝ છે જેની આપણે વાત કરી. અને આ તમામ ઉપર, લાઈક ફોર એક્ઝામ્પલ મેથ્સ, રીઝનિંગ કઈ રીતે કરવું, તેનું આઉટપુટ શું હોય છે, ગ્રામર, ગુજરાતી, અંગ્રેજી, જીએસ, આ બધા ઉપર આપણે ડિટેલમાં વાત કરીશું આપણા આગળના વિડીયોઝમાં. એટલે એ અત્યારે આપણે ડિટેલમાં નથી જતા, પણ એક નેસેસિટી છે કે આ તમામ વસ્તુ ઉપર તમારે અત્યારે ફોકસ કરવું પડશે. હવે કોને કેટલું વેટેજ આપવું, દિવસમાં કેટલી કલાક કોને આપવી, પ્રેક્ટિસ કોની વધારે કરવી, એ તમારા પર ડિપેન્ડ છે. તમારે ડિસાઇડ કરવાનું છે તમારા લેવલ પ્રમાણે, તમારા સ્ટેટસ પ્રમાણે. તો અત્યારે તો હું તમને એક વસ્તુ કહી શકું કે અત્યારે હું મેઇન્સ માટે તમને હેલ્પ કરી શકું છું. આ કોર્સ વિશે મેં લાસ્ટ પણ વાત કરી છે, અત્યારે પણ વાત કરી છું. 90 દિવસનો કાર્યક્રમ છે કે જેમાં આપણે લેક્ચર્સ લેશું જીએસના લેંગ્વેજના અને બંને લેંગ્વેજના અને જીએસના બધા ટોપિકને આપણે લેક્ચરથી કવરેજ કરશું કે કઈ રીતે આમાંથી માર્ક કાઢી શકાય. જો હું તમને એક વસ્તુ સમજાવી દઉં, અહીંયા કોઈ ભણાવવાનો પ્રયત્ન નહીં કરે, તમને માર્ક સુધારવા માટે ટોપિકને તૈયાર કેમ કરવો એના ઉપર જ ડિસ્કશન થશે, ટુ ધ પોઈન્ટ. હરેક ટોપિક માટે, જીએસના બધા, ગુજરાતીના, અંગ્રેજીના બધા, દરરોજ સ્વમૂલ્યાંકન માટે 14 પ્રશ્નો મળશે. 2 ગુજરાતીના પ્રશ્નો, 2 અંગ્રેજીના પ્રશ્નો અને 10 જીએસના પ્રશ્નો. તેમાં સ્વમૂલ્યાંકનથી ચેક કરવાનું. ત્યારબાદ ટેસ્ટ સિરીઝ હશે જેમાં ટોટલ 15 પેપર અને હરેક પેપરના 5 પેપર, એટલે એવી રીતે ટોટલ 15 પેપરનું ટેસ્ટ સિરીઝ અહીંયા શેડ્યુલ લખ્યું છે, તમે ચેક કરી શકો છો. એવી રીતે પૂરી ટેસ્ટ સિરીઝ હશે ફૂલ લેન્થ, અને એનું મૂલ્યાંકન તમને અમારા તરફથી મળશે. ઇનસાઇટ્સ ઇન્ટુ તમને ડિટેલમાં, તમે આ પેરેગ્રાફમાં શું ભૂલ કરી, આ વાક્યમાં શું ભૂલ કરી, તમારા ફોરવર્ડમાં શું ભૂલ છે, તમે ડિમાન્ડ કેટલી ચૂક્યા છો, તમે લખી શકતા હતા, કેટલું સારું કરી શકતા હતા, એવી રીતે મૂલ્યાંકન મળશે તમને 15 ફૂલ લેન્થ પેપરનું. અને ત્યારબાદ તમને અહીંયા
એની મટીરિયલ પણ મળશે, જોડે PDF પણ મળશે અને જોડે ફિઝિકલ કોપીઝ પણ તમને કુરિયર થઈ જશે. તો આ કોર્સ છે અને અત્યારે એમાં ઓફર ચાલી રહી છે જ્યાં સુધી એક્ઝામની ડેટ ડિક્લેર નથી થતી અથવા કોર્સ માટે ત્યાં સુધી અને પ્રિલિમ્સ પાસ ત્યાં સુધી અત્યારે CC30 કરીને 30% ઓફ છે. તમે જોડાવવું હોય તો insightsinto.in ઉપર જઈ અને જોડાઈ શકો છો. અને એમાં ડેઇલી કરંટ અફેરનું આપણું જે બીજું ઇનિશિયેટિવ છે તમને ફ્રીમાં મળશે જ્યાં સુધી આ કોર્સ જ્યાં સુધી શરૂ રહેશે ત્યાં સુધી. અને આમાં બેસ્ટ વસ્તુ જે છે વન ઓન વન મેન્ટરશિપ છે. ઘણા લોકો એવા હશે કે જેમને લખતા શરૂ જ નથી થતું, તે લખી જ નથી શકતા કે ભાઈ લખવું કઈ રીતે, ડિમાન્ડ કેમ સમજવી, પોઈન્ટ્સ કેમ મૂકવા, બીકોઝ એમના પાસે નોલેજ છે, એમના પાસે લખવાની એબિલિટી પણ છે, પણ એમના પાસે કોમ્પ્રિહેન્શન પાવર નથી. એટલે કે આનું કેમ કોમ્પ્રિહેન્ડ કરવું, આને જે પૂછ્યું છે એ ડિમાન્ડને કેમ મારે પેજ પર લાવવી, તો એના માટે વન ઓન વન મેન્ટરશિપનો ઓપ્શન અવેલેબલ છે. તમે insightsinto.in પર જઈ અને આ કોર્સ એક્સપ્લોર કરશો, તેની ડિટેલ્સ વાંચશો એટલે તમને સમજાઈ જશે કે હું શું કહેવા માંગુ છું, વન ઓન વન મેન્ટરશિપ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે પર્સનલી જે GPSC ના ક્લાસ 1-2 ના 2 થી 3 ઇન્ટરવ્યુઝ આપેલા છે જેમણે ક્લાસ 1-2 ના, તો એ ખુદ તમને ગાઈડ કરશે કે કઈ રીતે મેન્સને પાસ કરવી જોઈએ, કઈ રીતે મેન્સમાં માર્ક લાવવા જોઈએ, અને એ તમને આન્સર લખતા શીખવાડશે. આ તમામ એના ફીચર્સ હતા. એપ્રિલ 20 થી આ ડેઇલી આન્સર રાઇટિંગ શરૂ થશે સ્વમૂલ્યાંકન માટે, અને 3rd મેના ફર્સ્ટ પેપર હશે ગુજરાતી ભાષાનું, અને 13th જુલાઈના GS નું પેપર લાસ્ટ હશે. એવી રીતે હરેકના ત્રણેયના 5-5 પેપર હશે અને એનું મૂલ્યાંકન થઈને તમને મળશે. આ સ્વમૂલ્યાંકન છે જે 20 એપ્રિલથી શરૂ થાય છે. અને જે લેક્ચરના ટોપિક્સ છે, લેક્ચર્સ છે, એ લેક્ચર થોડા સમય મુકાવવાના શરૂ થશે, એટલે જેટલું વહેલું તમે જોઈન કરી શકો એટલું સારું. અને ઓફર પણ થોડા ટાઈમ માટે લિમિટેડ છે. આજ માટે એટલું જ હતું. કોર્સમાં જેટલો તમે બેનિફિટ ઉપાડી શકો એટલો ઉપાડી લો. બાકી આપણે યુટ્યુબમાં જેટલા પણ આવા પ્રશ્નો છે તમામ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું. અને તમને કોઈ પણ ક્વેશ્ચન થાય છે તો ઇનસાઇટ્સ ઇન્ટુના તમે ક્યાંય પણ કોમેન્ટ કરી દો, ટેલિગ્રામ પર મેસેજ કરી દો, ટેલિગ્રામ ચેનલમાં તમે કોમેન્ટ કરી દો, અથવા તો એમાં ફોન નંબર પણ આપેલા છે તેમાં ફોન કરી દો, વોટ્સએપ કરી દો, ટેલિગ્રામ કરી દો, ડઝન્ટ મેટર. તમારા ક્વેરીને સોલ્વ કરવાનો આપણે પૂરો પ્રયત્ન કરીશું. પણ હવે કોર્સ એવી વસ્તુ છે કે એક ફોનમાં નથી શીખવાડી શકાતી, એટલે ઓર્ગેનાઇઝ વેમાં એનો નિકાલ લાવવો જરૂરી છે. એટલા માટે આ કોર્સ છે, તેને જોડાવવો હોય તો તમારા માટે બેસ્ટ છે. બીકોઝ આપણે 90 દિવસમાં મેઇન્સમાં આપણે માસ્ટરી લાવવાની છે. એટલે કે પોસિબલ બને કે પ્રિલિમ્સનું રિઝલ્ટ આવે એ પહેલા આપણી મેઇન્સ રેડી હોય, એટલે પછી આપણે માત્ર પ્રેક્ટિસ કરવાની જ રહે. અને વિથ પ્રેક્ટિસ અને વિથ ઇવોલ્યુશન તમને હરેક વસ્તુ જાણવા મળશે, શીખવા મળશે. અને આ હરેક પેપર છે એનું પણ ડિટેલ વિડીયોઝ હશે, ડિટેલ ડિસ્કશન હશે કે આ પેપરમાં આપણે શું કરવાનું હતું. એ રીતે તમામ આપણે આપણું જે 13 જુલાઈ આવે ત્યાં સુધીમાં આપણે મેઇન્સ રેડી હોવા જોઈએ 90 દિવસમાં. એના માટેનો પ્રોગ્રામ છે. મળીશું ફરીથી નવા વિડીયોમાં નવા ડિસ્કશન જોડે. તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો અમારા સુધી પહોંચાડો, આપણે તેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ. આજ માટે મળશું ફરીથી નવા વિડીયો.